ઊંધો સૂવે અભાગીઓ અને ચત્તો સૂવે રોગી, ડાબે સૂવે સંસારી અને જમણે સૂવે જોગી. આમાં એવું દર્શાવ્યું છે કે શરીરનું સુખ એ આમાં દર્શાવેલું છે. જ્યારે માણસ એના પોતાના શરીરમાં પ્રથમ નિરોગી હોય, એટલા માટે કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ એ શરીર નિરોગી હોય એને જ મળે છે. એટલે પહેલું સુખ જ એ છે કે શરીર નિરોગી શરીર રાખવા માટે સંતોએ, વિદ્વાનોએ અને સમજુ પુરુષોએ જણાવ્યું છે કે ઊંધો સૂવે અભાગ્યો. ઊંધો એટલે કે જે ઊંધો ઊંઘે છે એને કોઈ પણ પ્રકારના શારીરિક સુખ કે માનસિક સુખ કે તાત્વિક સુખ કોઈ પ્રાપ્ત થતું નથી. કેમ કે એની ચેતાઓ ઊંધા ઊંઘવાથી કામ કરતી નથી, ઓછી કામ કરે છે, આળસવાળી કામ કરે છે. એટલા માટે એને અભાગ્યો કહ્યો છે. એને કોઈ ભાગ્યમાં મળતું નથી. બીજી વાત એ કરી કે ચત્તો સૂવે રોગી. જે રોગી માણસ હોય એ ચત્તો જ ઊંઘતો હોય છે, એટલે કે સીધો સપાટ ઊંઘતો હોય છે. એટલે એની અંદર જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એ રોગને અવલંબે છે. એટલે કે જે તમામે તમામ જે શ્વાસોશ્વાસની ક્રિયા એના શરીરની અંદર એ પોતે ચાલે છે ત્યારે એની અંદર રોગનું પ્રમાણ વધારે હોય છે. જે ચત્તા ઊંઘવાથી જે સાદો માણસ હોય અથવા તો જે કોઈ રોગી નથી એવો માણસ જો ચત્તો ઊંઘે તો એના નસકોરા બોલવા માંડે. જ્યારે ચેતાઓ છે એ ખુલ્લી થઈ જાય, અથવા તો જે ઈંગલા પિંગલાની સૂક્ષ્મણા નાડી છે એ કોઈ કામ કરતી નથી. હવે એટલા માટે એને રોગી કહ્યો છે. જેની ઈંગલા પિંગલાની સૂક્ષ્મણા નાડીઓ કામ ન કરે તો એ રોગને અવલંબે છે, એવું આમાં જણાવ્યું છે. હવે જોઈએ કે ડાબે સૂવે સંસારી, એટલે કે ડાબા પડખે ઊંઘે એ સંસારી કહેવાય. ડાબા પડખે ઊંઘવાથી ફાયદો કયો છે ને ડાબે પડખે ઊંઘવું કેમ? ડાબે પડખે ઊંઘવાથી આપણા જે શરીરની અંદર 3 નાડી છે, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, સૂર્ય, ચંદ્ર અને વચમાં સૂક્ષ્મણા, એ નાડી છે. એટલે કે ગંગા, જમના અને સરસ્વતી. ગંગા એ ઈંગલા નાડી છે, જમના એ પિંગલા નાડી છે, અને જે જમના ઈંગલા પિંગલા અને સરસ્વતી એટલે કે ગંગા, જમના અને સરસ્વતી નાડી છે એ સૂક્ષ્મણા નાડી છે. એટલે કે સૂર્ય, ચંદ્ર અને એને કે વચલી સૂક્ષ્મણા એટલે કે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા, આ નાડીઓ જે છે એ આમાં કામ કરે છે. શરીર શુદ્ધિમાં આ નાડીઓ કામ કરે છે. શરીરને જે પ્રકૃતિ જાળવવી હોય એ પ્રકૃતિમાં આ નાડીઓ કામ કરે છે. એટલે કે ઈંગલા નાડી એટલે કે જમણો જે સ્વર ચાલતો હોય એ સૂર્ય નાડી છે. ઈંગલા એટલે કે સૂર્ય નાડી એટલે કે ગંગા નાડી. એટલે ડાબું પડખે તમે ઊંઘો, ડાબું પડખું દબાય તો તમારું આ જે જમણું નસકોરું છે, જમણું સૂર્ય નાડી છે, જમણી ગંગા નાડી છે, જમણી ઈંગલા નાડી છે. આ એટલે કે એ ચાલુ થઈ જાય. એ ચાલુ થાય તો ગરમ છે, એટલે જે ખોરાક ખાધેલો હોય શરીરમાં એ જલ્દી પચે અને આપણું શરીરને ગરમી એ પ્રાપ્ત કરાવે છે. પછી પિંગલા એટલે કે જે ડાબી નાડી છે એ પિંગલા નાડી છે, જેને જમના નાડી પણ કહેવાય, જેને ચંદ્ર નાડી પણ કહેવાય. એ નાડી જ્યારે કોઈ મનુષ્ય જમણે પડખે ઊંઘે, એટલે કે જમણે કોણ સૂવે? જોગી. જમણે પડખે ઊંઘવાથી આ ચંદ્ર નાડી ચાલુ થઈ જાય છે, અને ચંદ્ર નાડી ચાલુ થવાથી એ પ્રકૃતિ, શરીરની પ્રકૃતિ ઠંડી રહેશે, શાંત રહેશે, ઠંડી રહેશે. એટલે કે જોગી છે, યોગી પુરુષો હંમેશા સમાધિ લગાવતા હોય છે. જે એને કે ખોરાક ઓછો લેતા હોય છે, એમને ઠંડી પ્રકૃતિ જોઈએ, એટલે કે ઠંડો સ્વભાવ, ઠંડા કાર્ય કરવા માટે એ પ્રયોજાયેલો છે. એટલા માટે એને જમણા પડખે ઊંઘવાનું કહ્યું છે. એટલા માટે કહ્યું છે કે ઊંધો સૂવે અભાગ્યો, ચત્તો સૂવે રોગી, ડાબે સૂવે સંસારી અને જમણે સૂવે જોગી. આ પ્રમાણે વાત કરી છે. એટલે આપણા
વેદો શાસ્ત્રો પુરાણોમાં તત્વજ્ઞાનમાં એવું જણાવ્યું છે કે તમારે કોઈ કાર્ય કરવું હોય તો નાડીના આધારે કામ કરવું જોઈએ. સૂર્ય નાડી ચાલતું હોય તો જમવું જોઈએ, ચંદ્ર નાડીમાં પાણી પીવું જોઈએ, અને સૂક્ષ્મણા હોય એટલે કે સરસ્વતી નાડી ચાલતી હોય ત્યારે ધ્યાન ધરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. તો આ કાર્ય કરવાથી બધા કાર્યો સિદ્ધ થાય છે. જેને અવલંબતા હોય જે કાર્યો એ આમાં સિદ્ધ થાય છે. એટલા માટે સૂર્યમાં ખાવું એમાં કહ્યું છે, એક ગંગા સતીના ભજનમાં પણ કહ્યું છે કે સૂર્યમાં રે ખાવું, ચંદ્રમાં જલ પીવો, એવો નિત્ય લેવો નિયમ, એટલે કે આવો નિયમ લેવો જેનાથી આપણા શરીરમાં સુખ મળે છે, આપણું શરીર નિરોગી રહે છે અને આપણું શરીર શાંત રહે છે, અને એની અંદર બુદ્ધિ, પછી જ્ઞાન, કૌશલ્ય આ પ્રાપ્ત થાય છે. અને યશ, કીર્તિ, ધન એ ક્યારે પ્રાપ્ત થાય છે કે શરીર નિરોગી હોય તો એને બધા આ સિદ્ધ જેટલા જે કાર્યો છે એ બધા પ્રાપ્ત થાય છે. એટલા માટે આમાં કહ્યું છે કે હંમેશા ચંદ્ર, સૂર્ય અને સૂક્ષ્મ નાડી એટલે કે ઈંગલા, પિંગલા, સૂક્ષ્મ નાડીનો જેને ભેદનું જ્ઞાન છે એને ખૂબ જ શરીર શુદ્ધ રહે છે, સારું રહે છે, નિરોગી રહે છે, અને હંમેશા એને યશ, કીર્તિ, ધનની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જીવન જીવવું જોઈએ. એટલે એ પ્રમાણે પહેલું સુખ તે જાતે નર્યા એ આને અવલંબે છે, આને આ કામ લાગે છે અને એને આ સિદ્ધ થાય છે. એટલા માટે હંમેશા સંસારે ડાબા પડખે ઊંઘવું જોઈએ, જોગીએ જમણા પડખે ઊંઘવું જોઈએ, અને જેને કંઈ જ પ્રાપ્ત નથી કરવું એ ઊંધો ઊંઘે, અને ચતો સૂતો હોય એને રોગ અવલંબે છે. એટલા માટે હંમેશા સંતોએ, વિદ્વાનોએ આ વાત કરી છે એ પ્રમાણે વર્તવું જોઈએ તો શરીરને સુખ પ્રાપ્ત થાય, અને આપણા જીવનમાં ધન પ્રાપ્તિ, સુખ પ્રાપ્તિ, યશ પ્રાપ્તિ આ બધી પ્રાપ્તિ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલા માટે મનુષ્ય આ પ્રમાણે જીવન જીવવું જોઈએ. જય ગુરુદેવ. અસ્તુ.